નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આજના વિડીયોમાં વાત કરીશું કેન્દ્ર સરકાર અને વિવિધ રાજ્ય સરકારના કર્મચારીઓ કે જેઓ હાલમાં સમગ્ર દેશમાં 7મા પગાર પંચ અંતર્ગત પગાર અને મિત્રો પેન્શન મેળવી રહ્યા છે. તેવા તમામ કર્મચારીઓ મિત્રો હવે 1 જાન્યુઆરી 2026થી કેન્દ્ર સરકાર સામે 8મું પગાર પંચ કેન્દ્ર સરકાર લાગુ કરે તેવી મીટ માંડીને બેઠા છે. મિત્રો, હાલમાં મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા 8મા પગાર પંચને લઈને કોઈ પણ જાતની તૈયારીઓ ચાલી રહી નથી, પરંતુ ગતરોજ નાણાં વિભાગના સૂત્રો દ્વારા મળેલ જાણકારી અનુસાર મિત્રો હાલમાં સરકાર 8મા પગાર પંચની નિમણૂક અને કમિટીના જે સભ્યો છે તેની મિત્રો તેમણે નક્કી પણ કરી દીધું છે કે કોણ કોણ મિત્રો 8મા પગાર પંચના કમિટીના અધ્યક્ષ રહેશે. અને આ કમિટીની જે છે તે મિત્રો જાહેરાત આગામી સપ્ટેમ્બર મહિનામાં સરકાર દ્વારા કરવામાં આવી શકે છે. 8મા પગાર પંચનું ગઠન જે છે તે સરકારી કર્મચારીઓ માટે દિવાળીના બોનસ સ્વરૂપે સરકાર આપી શકે છે અને સરકાર દ્વારા આગામી દિવાળીના તહેવારો પહેલાં 8મા પગાર પંચનું ગઠન કરી અને 8મા પગાર પંચની જે કમિટી બનાવવામાં આવશે તેનો રિપોર્ટ 1 વર્ષની અંદર સરકાર માગી અને 1 જાન્યુઆરી 2026 એટલે કે તેના નિયત સમયે 8મા પગાર પંચને લાગુ કરી દેશે તેવું હાલમાં નાણાં વિભાગના સૂત્રો દ્વારા જાણકારી મળે છે. તો બાદ વિડીયોમાં મિત્રો આગળ જાણીએ કે મિત્રો 8મા પગાર પંચ અંતર્ગત કેટલું ફિટમેન્ટ ફેક્ટર સરકાર સ્વીકારશે, કેટલો વધશે મિત્રો લઘુત્તમ બેઝિક પગાર, સાથે મિત્રો સરકારી કર્મચારીઓ કે જેઓ હાલમાં વિવિધ ગ્રેડ પ્રમાણે પગાર મળી રહ્યા છે તેવા કર્મચારીઓનો પગારમાં કેટલો વધારો થશે 8મા પગાર પંચ આવવાથી, તમામ માહિતી સાથે આજના વિડીયોમાં ઉપલબ્ધ છીએ. સાથે મિત્રો એ પણ જાણીશું કે યુપીએસ એટલે કે યુનિફાઈડ પેન્શન સ્કીમ યોજના સરકાર દ્વારા લાગુ કરવાથી શું પેન્શનર્સોને મિત્રો જે છે તે 8મા પગાર પંચમાં ફાયદો થશે કે નહીં તેના વિશે આજના વિડીયોમાં વિગતવાર જાણીએ. તો વિડીયોના અંત સુધી આ બન્યા રહેશો અને જો ચેનલમાં તમે નવા હોય તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા ભરતીઓના નોટિફિકેશન, ભરતીઓના પરિણામ અને આવા સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાનો લગતા પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. મિત્રો, 8મું પગાર પંચ સરકારી કર્મચારીઓને થશે મુશ્કેલીમાં, કારણ કે મોદી સરકાર પગારમાં ધરખમ વધારો કરી શકે છે. મિત્રો, 8મા પગાર પંચની વાત કરીએ તો નિવૃત્ત કર્મચારીઓને પણ પહેલાં કરતાં વધુ પેન્શન મળશે, જે 17,280 રૂપિયા સુધી વધી શકે છે. કેન્દ્ર સરકારના કર્મચારી અને પેન્શનર્સો 8મા પગાર પંચ એટલે આગામી પગાર વધારાની રાહ જોઈ રહ્યા છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓના સંગઠનો છેલ્લા 1 વર્ષથી 8મા પગાર પંચની માંગ કરી રહ્યા છે. સરકાર દ્વારા હજુ સુધી આ અંગે કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી. મીડિયા અહેવાલો અનુસાર એવી અપેક્ષાઓ છે કે 8મું પગાર પંચ તેના નિયત સમય એટલે કે 1 જાન્યુઆરી 2026 સુધીમાં તૈયાર થઈ શકે છે. જો કે 8મા પગાર પંચ હેઠળ પગાર વધારાની ગણતરી નવા ફિટમેન્ટ ફેક્ટર હેઠળ કરી શકાય છે. જ્યારે વર્ષ 2016માં 7મું પગાર પંચ લાગુ કરવામાં આવ્યું ત્યારે તેની ભલામણોના આધારે ફિટમેન્ટ ફેક્ટર 2.57% નક્કી કરવામાં આવ્યું હતું. તેના આધારે લઘુત્તમ વેતન હજુ 18,000 રૂપિયા છે. હવે આશા એવી રખાઈ છે કે 10 વર્ષ પૂર્ણ થયા બાદ આ ફિટમેન્ટ ફેક્ટર સંબંધિત નિયમોમાં પણ ફરીથી લાગુ કરવામાં આવશે. 8મા પગાર પંચમાં પગાર સંબંધિત વધારો તો ફાઇનાન્શિયલ એક્સપ્રેસના રિપોર્ટ અનુસાર 8મા પગાર પંચના કર્મચારીના પગારમાં લઘુત્તમ વધારો જે છે તે ફિટમેન્ટ ફેક્ટર 1.92 રાખવામાં આવી શકે છે. જો આમ થશે તો લઘુત્તમ વેતન વધીને 34,560 રૂપિયા થઈ જશે. જે એ જ રીતે નિવૃત્ત કર્મચારીઓને પણ પહેલાં કરતાં વધુ પેન્શન મળશે, જે 17,280 રૂપિયા સુધી વધી શકે છે. ફિટમેન્ટ ફેક્ટર એ સરકારી કર્મચારીના પગાર અને પેન્શનની ગણતરી કરવા માટે વપરાતી ગણતરી છે. તે એક એવો નંબર છે જેને ગુણાકાર કરવાથી કર્મચારીના મૂળ પગારમાં વધારો થાય છે. એ જ રીતે તેનો કુલ પગાર પણ આ પરિબળ પર અનુસાર નક્કી કરવામાં આવે છે. મિત્રો, આમ સરકારી કર્મચારીઓ માટે જે છે તે મિત્રો 8મું પગાર પણ ટૂંક સમયમાં લાગુ કરવામાં આવશે. ફિટમેન્ટ ફેક્ટર 1.92 રાખવામાં આવશે. આપ સૌને જણાવી દઈએ કે મિત્રો સરકાર દ્વારા ગતરોજ યુનિફાઈડ પેન્શન સ્કીમની જાહેરાત કરવામાં આવી છે અને આ યુનિફાઈડ પેન્શન સ્કીમ અંતર્ગત સરકારે સરકારી સેવામાં 25 વર્ષ પૂર્ણ કરનાર કર્મચારીને તેના બેઝિકના છેલ્લા 12 બેઝિકના સરેરાશ 50% પેન્શન આ જીવન સરકાર દ્વારા આપવામાં આવશે. મિત્રો, આ તમામ અટકળો વચ્ચે મિત્રો કેન્દ્ર સરકારની પહેલી બેચ એટલે કે 1 જાન્યુઆરી 2004 પછી જે લોકો લાગ્યા છે તેઓ 2029માં 25 વર્ષ પૂર્ણ કરશે અને આવા કર્મચારી જો કોઈ નિવૃત્ત થશે 2029 સુધીમાં તો તેમને મિત્રો ચોક્કસથી મિત્રો આ યુપીએસ લાગુ થવાથી તેમના પેન્શનમાં નોંધપાત્ર વધારો થતો જોવા મળશે. સરકાર દ્વારા જો મિત્રો 1.92 ફેક્ટર આગામી સમયમાં સ્વીકારવામાં આવશે અને 34,000 કરતાં વધારે બેઝિક પગાર થઈ જશે તો કર્મચારીઓને ચોક્કસથી યુપીએસ અંતર્ગત 17,000 થી 18,000 રૂપિયા પેન્શન વધારે ચૂકવવામાં આવશે તેવી આશાઓ હાલમાં સરકારી કર્મચારી અને કર્મચારીઓ ગણમાં ગણગણાટ થઈ રહ્યો છે. મિત્રો, આમ જોવાનું એ રહે છે કે સરકાર 8મું પગાર પંચ લાગુ કરશે અને સાથે જ યુપીએસની પહેલી જે બેચ છે એટલે કે યુપીએસ અંતર્ગત પેન્શન મેળવનાર પહેલું જે 25 વર્ષ પૂર્ણ કરનાર કર્મચારીઓ વર્ષ 2029-30માં બહાર આવશે તો તેવા કર્મચારીઓને સરકાર કેવું પેન્શન ચૂકવે છે તો સમજ બતાવશે. જય હિન્દ અસ્તુ.